યુધિષ્ઠિર મહારાજા બે હાથ જોડી નારદજીને કહે છે કે તો તમે મને એ પ્રહલાદ આખ્યાનની કથા સંભળાવો. નારદજી કહે, સાંભળો રાજન. જ્યારે ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું હતું ને, ત્યારે હિરણ્યાક્ષ નામના અસુરનો વધ કર્યો હતો. એટલે એનો ભાઈ હતો હિરણ્યકશિપુ. એને ભગવાનની સાથે શત્રુતા બંધાઈ કે મારા ભાઈને મારનાર એને અવશ્ય હું મારીશ ને મારીશ. એટલે હિરણ્યકશિપુ મંદરાચળ પર્વતની ટોચ ઉપર જઈ અને ઘોર તપશ્ચર્યાનો આરંભ કર્યો છે. એટલું ઘોર તપ કર્યું કે તપના પ્રભાવથી બ્રહ્મદેવ પ્રસન્ન થયા છે. અને બ્રહ્માજીએ કહેલું કે માગો માગો, જે માગો એ આપવા તૈયાર છું. એટલે હિરણ્યકશિપુ કહે છે કે બ્રહ્મદેવ મને અમર બનાવી દો. કે બ્રહ્માજી કે એલા એક દિવસ તો મને મરવું પડે, કે અમરની વાત ન કર, બાકી બીજું કંઈક માગી લે. કે એટલે હિરણ્યકશિપુ આખું લિસ્ટ કાઢ્યું. કેવું લિસ્ટ? હું અંદર ન મરું, બહાર ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, દિવસે ન મરું, રાતે ન મરું, ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી મરું, ન મનુષ્યથી મરું, ન જાનવરથી મરું, 12 મહિનામાં કોઈ પણ મહિનાની અંદર મારું મૃત્યુ થાય નહીં. અને તમે બનાવેલી સૃષ્ટિ એના કોઈ પણ પ્રાણી માત્રથી મારું મૃત્યુ થાય નહીં. બ્રહ્માજી કે ભાઈ હવે તો બસ કર, કેટલા વરદાન માંગીશ? કે બસ આટલા જ વરદાન છે. કે બ્રહ્માજી કહે છે કે જો આટલા વરદાન તો આજ દિવસ સુધી કોઈએ માગ્યા નથી, પણ આમ તારું તપ બહુ આકરું હતું એટલે તારા ઉપર હું રાજી છું, એટલે તને વરદાન આપું છું. અને બ્રહ્માજી તથાસ્તુ કીધું અને હિરણ્યકશિપુને વરદાન મળ્યું એટલે રાજી થઈ ગયો અને પોતાને અમર માનવા લાગ્યો. અને પછી તો દેવતાઓને જીતી લીધા, આખી ત્રિલોકીને પોતાને વશ કરી છે. ને એ હિરણ્યકશિપુના 4 દીકરા હતા, રાદ, અનુરાદ, સંહલાદ અને પ્રહલાદ. અને એમાં પ્રહલાદ છે એ નાનપણથી જ શીલ, સંતોષ, શાંતિ આવા ગુણોથી સંપન્ન. સંસારની અંદર પ્રહલાદજીને જરા પણ રુચિ હતી જ નહીં. મોટા રાજાના દીકરા હતા છતાં પણ એનું જીવન છે એ શાંત જીવન, જીતેન્દ્રિય જીવન હતું. યુધિષ્ઠિર મહારાજાને નારદજી કથા સંભળાવતા કહે છે, ધીરે ધીરે પ્રહલાદજી મોટા થવા લાગ્યા. નાનો દીકરો હતો ને, એટલે હિરણ્યકશિપુને હેત બહુ હતું, પ્રેમ બહુ હતો. એટલે પછી એને ભણવા માટે ગુરુકુલની અંદર મૂક્યા છે. ગુરુકુલની અંદર તો કેવી વિદ્યા હતી, દૈત્યો જ બધા ભેગા થયા હતા. એટલે આસુરી આંખ, આસુરી વિદ્યા ભણાવવામાં આવી. છળ કરવું, કપટ કરવું, ગાળો દેવી, ચોરી કરવી, કોઈકને હેરાન કરવો, આવી સંડા અને મર્ક નામના 2 પ્રાધ્યાપક ગુરુકુલના એ તમામ વિદ્યાર્થીઓને શિક્ષા આપે. અને પ્રહલાદજીને તો આવું કઈ ભણવામાં રુચિ જ ન હતી. એટલે પ્રહલાદજી તો મનોમય ભગવાનનું ભજન કર્યા કરે. એક દિવસ હિરણ્યકશિપુ પોતાનો દીકરો વિદ્યાલયની અંદર ભણે છે ગુરુકુલમાં, એટલે જોવા આવ્યો છે. અને પ્રહલાદજીને જોયા અને બહુ રાજી થઈ ગયા કે વાહ, મારો દીકરો કેટલું સરસ શિક્ષણ પ્રાપ્ત કરે છે. એટલે પછી ખોડામાં બેસાડી વાલ કર્યું, મસ્તક ઉપર હાથ ફેરવ્યો, ચુંબન કર્યું પ્રહલાદજીને અને કહ્યું કે બેટા, અત્યાર સુધી તે જે કાંઈ વિદ્યા ભણી હોય ને, એમાંથી તને સારામાં સારી જે વિદ્યા લાગી હોય ને, તને એવો કયો પાઠ ગમ્યો, એ પાઠ તું મને સંભળાવ. કે એટલે પ્રહલાદજી કહે છે કે મેં મારા જીવનની અંદર એક વાત સમજી રાખી, અને એ એવી વાત છે કે આ ગ્રહસ્થ જીવન છે એ અંધારિયા કુવાની સમાન છે. બીજા કુવાની અંદર કોઈક પડી જાય તો એને કોઈક બચાવે, પણ આ ગ્રસ્ત જીવન એવો અંધારિયો કૂવો છે કે એમાં જે કોઈ પડે એને બારે નીકળવાના ચાન્સ છે નહીં. કદાચ ને કોઈક બારે નીકળવા કોશિશ કરે ને તો પણ એના સગાશને એના પગ પકડીને પાછો ફગાવે. જો મુમુક્ષુ હોય ને
કોઈકને એમ થાય કે હવે મારે સંસારની અંદર નથી રહેવું, ભગવાન ભજવાય, અને જો ભગવાન ભજવા નીકળે તો એના સગાસનીઓના ટાંગા ખેંચે હો, ઘર ભેગી નો થાકે, હાલી નીકળ્યો હોય કે સાધુ થાવું એ તારો બાપ થયો હોય કે. એટલે આવા પણ હોય છે. એટલે કહે છે કે આ ગ્રસ્ત જીવન એ અંધારિયા કુવા જેવું છે ને, એમાં એક વખત જે પડે એ પાછો નીકળી શકે નહીં. અને આવા અંધારિયા કુવામાંથી જે કોઈ બચી જાય, અને એ બચીને જાય ક્યાં? તો વનમ ગતૌ તદ હરિમાશ્રય, વનની અંદર જઈ અને ભગવાનનું ભજન કરે. એ જ સારામાં સારો બેસ્ટ પાઠ હું શીખ્યો છું. જ્યાં આટલું કીધું ને, હિરણ્યકશિપુની આંખ લાલ થઈ ગઈ. કહેવા લાગ્યો કે મારો દીકરો થઈને ભગવાન ભજવાની વાત કરે છે. વળી વિચારતો કે નાનો બાળક છે, ડરી જશે હો. એટલે સંડા અને મરકને બોલાવ્યા અને કીધું કે તમે આવી શિક્ષા ભણાવો છો કે? ત્યારે કહે છે નહીં નહીં, તમે જે નિર્ધારિત ચોરી લૂંટફાટ, લોકોને હેરાન કરવું, મારવું, આતંક ફેલાવો, આવી જ અમે શિક્ષા ભણાવીએ છીએ. તો આ મારો દીકરો શીખ્યો ક્યાંથી આવું? કઈ ખબર નથી કે બાકી અમે ભણાવતા નથી. હિરણ્યકશિપુ કે હવે સંભાળ રાખજો હો મારા દીકરાની, કોઈ દિવસ આવી ખોટી આંખ ન શીખવો જોઈએ. અને હિરણ્યકશિપુ ત્યાંથી ચાલતો થયો. અને પછી તો સંડા અને મરકે પ્રહલાદજીને બોલાવ્યા અને માથે હાથ ફેરવી અને કહ્યું કે બેટા, વત્સ પ્રહલાદ ભદ્રમ તે સત્યમ કથય મા મૃષા. બેટા, તારું કલ્યાણ થાવ, પણ બતાવ અમને કે તારી બુદ્ધિ આવી ખરાબ કોને કરી? તારા પિતાને તું ભગવાન ભજવાની વાત કરે છે. અરે ભગવાન તો તારા પિતાનો શત્રુ છે, ત્રિલોકીનો ભગવાન તો તારો બાપ છે, હિરણ્યકશિપુ ભગવાન છે કે. અને તે તારા બાપ આગળ આવી વાતો કરી. ત્યારે પ્રહલાદજી કે મહારાજ તમારી જય થાવો, ખરેખર ભગવાન ભજવાની વાત આ દુનિયાને ગમતી નથી. મારી કેવી સુંદર વાત છે, પણ એ બધેને વાત કેવી લાગી? ઊંધી લાગી, ખરાબ લાગી. એટલે ખરેખર હે ભગવાન, તમારી માયાનો તો પાર જ નથી. આ સાંભળીને ગુરુની આંખો લાલ થઈ ગઈ. ગુરુ કે તું અમને ભણાવવા આવે છે કે ભણવા આવે અહીંયા? કે અમે કઈ એમ તારે કરવાનું છે. અને પછી તો થોડાક દિવસ થયા, પ્રહલાદજી વિદ્યા ભણ્યા અને પછી વેકેશન પડે ને એટલે પ્રહલાદજી પાછા ઘરે આવ્યા છે. ઘરે આવ્યા એટલે હિરણ્યકશિપુ એકદમ રાજી થઈ ગયો. સિંહાસનમાંથી ઉતરી દીકરાને પોતાના કાંખની અંદર તેડીને સિંહાસન ઉપર બેઠા છે. હાથ ફેરવી વાલ કર્યો છે. અને પછી હિરણ્યકશિપુ પ્રહલાદજીને કહેવા લાગ્યા કે બેટા, તે આજે કેવી શિક્ષા ભણી? તારા ગુરુજીએ તને શું ભણાવ્યું છે? ત્યારે પ્રહલાદજી કહે કે અરે પિતાજી, વાત જ જવા દો. આ વખતે તો મારા ગુરુજીએ મને બહુ સારી વિદ્યા ભણાવી. અરે બેટા, એક પાઠ તો કે રે. ત્યારે કહે છે કે પિતાજી, પાઠ નહીં કહું, આ વખતે તો હું કવિતા કહીશો. અને હિરણ્યકશિપુ રાજી થઈ ગયો. ની કેવી કવિતા હતી? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મા નિવેદનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ अर्चनं वन्दनं दास्यं सख्यमात्मा निवेदनम्. પ્રહલાદજી કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. આ 9 પ્રકારે ભગવાનની ભક્તિ કરવી. અને નવધા ભક્તિની વ્યાખ્યા જ્યાં સંભળાવી અને સાંભળતા જ હિરણ્યકશિપુની આંખો લાલ થઈ ગઈ. સંડા અને મર્કને બોલાવીની ગરદન ઉપર તલવાર મૂકીને કહેલું છે કે હે અધમ બ્રાહ્મણો,
તમે મારા દીકરાને આવું ભણાવો છો? મારા શત્રુની વાત મારો દીકરો કેમ કરે છે? ખરેખર તમે જ મારા દીકરાની બુદ્ધિ બગાડી છે. ને ત્યારે સંડાને મર્ક કહે છે કે રાજન સાંભળો, અમે તમારા સમ ખાઈને કહીએ છીએ કે અમે તમારા દીકરાને આવું કંઈ ભણાવ્યું જ નથી. લાગે એવું છે કે એની માના પેટમાંથી શીખીને આવ્યો છે કે નહીતર આવી બુદ્ધિ એનામાં આવે જ ક્યાંથી કે. અને તે વખતે હિરણ્યકશિપુ કહે છે કે બેટા સાચું બોલ, તારી બુદ્ધિ કોને ફરવી છે? ત્યારે પ્રહલાદજી કહે છે કે પિતાજી, આ સંસારની અંદર ભોગની અંદર ડૂબેલો માણસ છે ને એની ક્યારેય વૃત્તિ ભગવાનની અંદર જોડાતી જ નથી. આ ગ્રસ્ત જીવનની અંદર લોકો એકબીજાના પગ પકડીને ખાડામાં જ નાખવાનો પ્રયત્ન કરે છે. જીવનભર સંસારની અંદર ગમે તેવો દુખી થતો હોય ને તો એ કોઈ બાપ એમ ન કે બેટા તું ભગવાનનું ભજન કર. પ્રહલાદજી કહે છે કે પિતાજી, હું તો તમને સાચું કહું છું. જ્યાં આટલું કીધું ને ત્યાં તો પ્રહલાદજીને ક્રોધ થયો છે અને તરત જ ખોડામાંથી પ્રહલાદજીને નીચે ઘા કરેલા છે. હિરણ્યકશિપુએ સાથ કર્યો કે અસુરો, આ મારા પુત્રને નારાયણ નામનો રોગ લાગી ગયો છે કે અને આ એવી એક છૂત બીમારી છે કે જે કોઈ આનો સંગ કરશે ને તો પણ એને આ નારાયણ નામની બીમારી લાગી જશે. જેમ હમણાં કોરોના નીકળ્યો હોય ને, કોઈકને અડો તો તમને પણ અસર કરી જાય. હિરણ્યકશિપુ કહે છે કે નારાયણ નામની ભક્તિ એનો રોગ એવો છે કે જે કોઈ એનો સંગ કરે ને એને પણ એ ભક્તિ રૂપી રોગ લાગુ પડી જાય. માટે તમે અત્યારે ને અત્યારે જ મારા દીકરાને તમે મારી નાખો. કારણ કે આ અસુર કુળની અંદર એક આ એવો આ પાકેલો છે કુહાડા રૂપ કે આપણા આખા અસુર કુળનો નાશ કરશે. અને તરત જ સૈનિકોને કીધું એટલે સૈનિકોએ પ્રહલાદને મારવા માટે લઈ ગયા છે. મોટા પર્વત ઉપરથી પ્રહલાદજીને ફગાવ્યા છે, છતાંય પ્રહલાદને કાંઈ પણ ન થયું. પછી તો મોટા ગજરાજ હાથીના પગ નીચે દબાવ્યા તો પણ કાંઈ ન થયું. ઝેરી સર્પોના દંશ દેવરાવ્યા, પાણીની અંદર ડુબાડ્યા છે, અગ્નિની અંદર બાળવાની કોશિશ કરી, અરે ભોજનની અંદર ઝેર આપ્યું છે, રાક્ષસો ઉત્પન્ન કરી રાક્ષસો દ્વારા પ્રહલાદજીને મારવામાં આવ્યા છે. અંધારી કોટડીમાં ઘણા દિવસ સુધી પૂરી રાખ્યા, ત્રિશૂળના પ્રહલાદથી મારવાના પ્રયત્ન કર્યા છે, ઊંડા સમુદ્રની અંદર પ્રહલાદજીને મૂકેલા છે. એના ભોજન ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો, છતાં પણ પ્રહલાદજીને કાંઈ નથી થયું. અને તે વખતે હિરણ્યકશિપુની બેન હોલિકા આવી અને કહ્યું કે ભાઈ આટલો ટેન્શનમાં. ત્યારે કહે છે કે આ એવો એક પાક્યો છે ને અસુર કુળની અંદર આપણા બધાનો નાશ કરી નાખશે, કે ચિંતા ન કર કે મારી પાસે અગ્નિપ્રૂફ ચુંદડી છે હો. મોટી ચિતા જલાવી અને એના ઉપર હોલિકા પોતે બેઠી છે અને કહેલું છે કે પ્રહલાદને ખોળામાં લઈને બેસીશ અને આ વોટરપ્રૂફ ચુંદડી છે ને અગ્નિપ્રૂફ એ મને ઓઢાડી દેજો એટલે મને કાંઈ નહીં થાય ને પ્રહલાદ છે એ બળી જશે. અને મોટી ચિતા રચી અને પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યા અને પ્રહલાદજીએ નારાયણ નામનો જપ શરૂ કર્યો છે અને ચારે બાજુ અગ્નિ લાગ્યો અને ઘટના એવી ઘટી કે ચુંદડી પ્રહલાદજી ઉપર પડી અને હોલિકાનો ત્યાં નાશ થઈ ગયો છે. હોલિકાનો નાશ થયો. જે કાંઈ એ અગ્નિ હતી ને એની જે રાખ હતી ને એનાથી બધા બાળકો બીજે દિવસે રમવા લાગ્યા છે. એટલે આપણે હોળી પછી બીજે દિવસે ધૂળેટીનો ઉત્સવ રમીએ છીએ. ગુલાલથી રમવાનું હોય છે આપણે. અને હવે તો હિરણ્યકશિપુની ચિંતા વધી કે આમાં તો મારી બેનને પણ મેં ખોઈ. હવે આ પ્રહલાદને મારવો કઈ રીતે? ને સંડાને મરકે કીધું છે ગુરુ મહારાજ અમને સોંપી દો, રાજન અમને સોંપી દો, હવે તો આ પ્રહલાદને અમે બરોબર કરશું. અને સંડાને મર્ક પ્રહલાદને લઈ ગયા છે પાછા સ્કૂલની અંદર અને ઘણા બધા પ્રહલાદને સમજાવ્યા છે. એક દિવસ પ્રહલાદજી
મિત્રોની સાથે બેઠેલા હતા અને પ્રહલાદજી કહે છે કે મિત્રો, પરમાત્માએ આ મનુષ્યનું શરીર આપ્યું છે ને, આ શરીરથી કોઈ પણ કાર્ય અશક્ત નથી. દેવને દુર્લભ આવું શરીર મળ્યું છે, માટે હરિભજન કરો. કે મિત્રો કહે કે પ્રહલાદ, તું આવી બધી વાતો ક્યાંથી જાણી આવે છે? કે ગુરુજી તો કઈ ભણાવતા નથી આવું. ત્યારે મિત્રો કહે છે કે પ્રહલાદ સાચું કહેજો. ત્યારે પ્રહલાદ કે જુઓ, હું જ્યારે મારા માના ઉદરની અંદર હતો ને, ગર્ભમાં, ત્યારે ઇન્દ્ર મારી માને લઈ જતો હતો અને તે વખતે નારદજીએ રોક્યા અને નારદજી દ્વારા મારી માતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું, જે ઉપદેશ આપ્યો ને, એ ઉપદેશ બધોય મેં શ્રવણ કર્યો છે. મારા હૃદયની અંદર ભગવાન વિષ્ણુની, નારાયણની ભક્તિ ભારોભાર ભરી છે. ત્યારે કહે છે કે પ્રહલાદ, તો તે ગર્ભની અંદર જ નારદજીને ગુરુ કર્યા ને? કે હા, મારા ગુરુ નારદજી છે અને એની પાસેથી મને જ્ઞાન મળ્યું છે. મિત્રો કહે છે કે ખરેખર પ્રહલાદ, તારી ભક્તિ જોઈ અને અમને એવું થાય છે અમે ભક્તિ કરીએ. તારી સાથે નાચવાનું મન થાય છે, પણ તારા પિતાના વચનો યાદ આવે ને એટલે અમને બીક લાગે છે. ત્યારે પ્રહલાદ કે એમાં શું બીવાનું હોય? કે મારો પિતાજી મને મારવાના કેટલાય પ્રયત્ન કર્યા, છતાં મને કાંઈ થયું? કે તને કાંઈ નથી. બસ મારી જે ભગવાને રક્ષા કરી છે એ જ ભગવાન આપણા બધેની રક્ષા કરશે. માટે તમે ચિંતા ન કરો. જે કોઈ ભગવાનનું ભજન કરે, એ અસુર હોય તો એ ભલે ને દેવ હોય કે મનુષ્ય હોય, ભગવાન બધેની રક્ષા કરે જ છે. ત્યારે મિત્રો કહે પ્રહલાદ, તારી વાત તો બહુ સારી છે હો, અમને પણ તારી સાથે સંકીર્તન કરવાની ઈચ્છા છે. ત્યારે પ્રહલાદજી કે તૈયાર થઈ જાઓ. અને બધાય મિત્રો તૈયાર થઈ ગયા અને ભગવાનના નામની ધૂન શરૂ કરી છે. મુકુંદ માધવ હરિ હરિ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ હરિ હરિ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો, રાધા રમણ હરે માધવ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરે ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, એ રાધા રમણ હરે માધવ બોલો. રાધા રમણ હરિ માધવ બોલો. હરિ હરિ બોલ, 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 હરિ હરિ બોલ. હરિ હરિ બોલ, હરિ હરિ બોલ. હે મુકુંદ માધવ હરિ હરિ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ હરિ હરિ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. હે નારાયણ 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 નારાયણ. નારાયણ 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 નારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ એકદમ નારાયણ. બરાબર ધૂન જામી છે હો. અને તે વખતે સંડાને મરકે આ દ્રશ્ય જોયું અને જ્યાં બાળકોને વારવા આવે ને જ્યાં બાળકોનો સ્પર્શ કર્યો, સ્પર્શ થતાની સાથે સંડા અને મરકને પણ આ નારાયણ નામનો કરંટ લાગ્યો અને ઈ પણ તાળી વાળી
અને નારાયણ નારાયણની ધૂનની અંદર લાગી ગયા છે. અને એવામાં તો અચાનક હિરણ્યકશિપુ આવ્યો અને એને આ દ્રશ્ય જોયું. દ્રશ્ય જોતાની સાથે જ એવું કટાક્ષ કર્યું છે. કટાક્ષ થતાની સાથે જ આખી ધૂન છે ને ઈ બંધ થઈ ગયો. ધૂન બંધ થઈ ગઈ અને સંડા ને મર્ક ઈ પણ બી ગયા. મિત્રો બધા થરથર કંપવા લાગ્યા. અને તે વખતે પ્રહલાદજી કે કોઈ પણ બીજો નહીં. અને હિરણ્યકશિપુ અતિ ગરમ થઈ અને પ્રહલાદને ગાળોની વર્ષા કરી છે. અને કહેલું છે કે હે દુર્વિનીત, હે કુલભેદી, હે અધમ, હે પ્રહલાદ, આજે તું મારા કોપથી બચી જ નહીં શક. હું આટલો બધો ક્રોધ કરું ને આખી ત્રિલોકી કાપી જાય અને બધાએ મારાથી બીવે અને તને મારો ભય નથી. ત્યારે પ્રહલાદજી કહે છે કે પિતાજી, તમે ભલે બ્રહ્માજીના વરદાનો મેળવેલા છે, પણ મારા પ્રભુ તો બ્રહ્માજીને પણ બળ દેનારા છે. ચરાચરની અંદર મારા ભગવાન છે એ બિરાજમાન છે. કદાચ ને તમે પોતે વિશ્વ વિજેતા માનતા હશો, પણ હે પિતાજી, તમે તમારા હૃદયના શત્રુઓ અંદર બેઠા છે ને એને પણ જીતી શકતા નથી. કામ ક્રોધને તો તમે વિજેતા શાના કહેવા? અને હિરણ્યકશિપુને એકદમ ક્રોધ થયો છે. અને હિરણ્યકશિપુ કહેવા લાગ્યો કે હે મૂર્ખ, આ તારો બધો ખેલ છે ને, આ તારું પરાક્રમ છે, આ બધું તું બંધ કરી દે કે. ત્યારે પ્રહલાદજી કહે છે કે એ તો નહીં થાય. અને હિરણ્યકશિપુ કહે છે કે તું તારો રક્ષણ કરનાર ક્યાં છે, મને બતાવ. ત્યારે પ્રહલાદજી કહે છે કે પિતાજી, એવું પૂછો કે મારો રક્ષણ કરનાર ક્યાં નથી. ઈશાવાસ્યમિદમ સર્વમ, આખા એ જગતની અંદર, કણ કણની અંદર, સર્વત્ર જગ્યાએ મારો ભગવાન છે એ વ્યાપીને રહેલો છે. એક એવી જગ્યા નથી કે જ્યાં મારો ભગવાન બિરાજમાન ન હોય. ત્યારે હિરણ્યકશિપુ કહે છે, જો તારો ભગવાન સર્વત્ર જગ્યાએ હોય વિષ્ણુ, તો આ થાંભલાની અંદર મને કેમ નથી દેખાતો? ત્યારે પ્રહલાદજી કહે છે પિતાજી, આ થાંભલાની અંદર પણ મારો ભગવાન રહેલો છે. જ્યાં આટલું કીધું અને તરત જ હિરણ્યકશિપુએ પોતાના હાથમાં તલવાર લીધી છે અને તલવારનો ભયંકર પ્રહાર એ થાંભલા ઉપર કર્યો છે. અને પ્રહાર થતાની સાથે જ થાંભલો ફાટ્યો છે અને ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું છે. બોલો નૃસિંહ ભગવાન કી. કેવું શરીર હતું ભગવાનનું? અડધું માણસનું અને અડધું સિંહનું. આવું ભયંકર સ્વરૂપ ભગવાન અટહાસ્ય કરવા લાગેલા છે. આ ભગવાનનું રૂપ જોઈ અને દૈત્યો બધા મૂર્છિત થઈ ગયા છે. ઘણી વાર સુધી તો હિરણ્યકશિપુ પણ મૂર્છિત થઈ ગયો, પણ મનમાં વિચાર થયો કે મારી પાસે તો બ્રહ્માના વરદાન છે, એટલે મને કોણ કરી શકશે કાંઈ. અને પછી તો ભગવાન અને હિરણ્યકશિપુનું ભયંકર યુદ્ધ થયું છે. સામસામા રમવા લાગ્યા છે બંને જણા. જેવી રીતે ગરુડજી સર્પોની સાથે રમતા હોય એવી રીતે હિરણ્યકશિપુ અને ભગવાનનું ભયંકર યુદ્ધ થયું છે. આકાશ માર્ગે દેવતાઓ પણ આ યુદ્ધ જોવા માટે આવી ગયા છે. અને તે વખતે સંધ્યાનો સમય નજીક થવા આવ્યો અને આકાશ માર્ગેથી બ્રહ્માજીએ ભગવાનને કીધું કે ભગવાન, હવે તો આ અસુરને મારો, નહીતર સંધ્યા સમયે અસુરનું બળ વધી જાય. જ્યાં આટલી બ્રહ્માજીએ પ્રાર્થના કરીને ભગવાને બ્રહ્માજી સામે આમ ઊંચી નજર કરીને બ્રહ્માજી પણ ભય પામી ગયા. અને ઘણી વાર સુધી યુદ્ધ થયું અને સૂર્યનારાયણ ભગવાન જ્યાં અસ્તાચળની અંદર આવ્યા છે અને તરત ભગવાને હિરણ્યકશિપુને પકડી અને બરાબર મહેલનો ઉમરો હતો ને ઉમરા ઉપર ભગવાન બેસી ગયા અને પ્રહલાદ હિરણ્યકશિપુને પોતાના ખોળાની અંદર બેસાડ્યો છે. હિરણ્યકશિપુના હાથની અંદર તલવાર ને ઢાલ હતી, એ બંને પડી ગઈ છે. અને હિરણ્યકશિપુ ભગવાનને કહેવા લાગ્યો કે તમને એમ કે મને મારી નાખશો એમ, પણ જુઓ હું મરવાનો નથી. કે ભગવાન કે કેમ? તો મારી પાસે બ્રહ્માજીના વરદાન છે કે. એટલે ભગવાન કે તારી પાસે કયા કયા વરદાન છે બોલ. એટલે હું અંદર ન મરું ને બહાર ન મરું. ભગવાન કે હું અંદરે નથી ને બહારે નથી, વચ્ચોવચ બેઠું છું. કે હું ઉપર ન મરું ને નીચે ન મરું. ભગવાન કે તું ઉપર નથી નીચે નથી, મારા ખોળામાં બેઠો એ કે. ત્યારે હિરણ્યકશિપુ કે હું અસ્ત્રથી ન મરું ને શસ્ત્રથી ન મરું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આ મારા નખ છે એ અસ્ત્ર ન કહેવાય ને શસ્ત્ર પણ કહેવાય નહીં.
હિરણ્યકશિપુ કહે છે કે હું રાત્રે ન મરું ને દિવસે ન મરું, તમે મને કાંઈ નહીં કરી શકો. ભગવાન કે અત્યારે રાતે ન કહેવાય ને દિવસે ન કહેવાય, અત્યારે સૂર્યાસ્ત છે, સંધ્યાનો સમય છે કે. ત્યારે કહે છે કે હું મનુષ્યથી ન મરું ને જાનવરથી ન મરું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું મનુષ્ય નથી ને જાનવરે નથી, નર હરી, અડધો માણસ ને અડધો પશુ છું. અરે હું બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ પણ જીવાત્મા જન્મેલો હોય, બ્રહ્માથી ઉત્પન્ન થયેલો હોય, એનાથી પણ ન મરું. ભગવાન કે હું એ બ્રહ્માને બનાવું છું, એટલે હું બ્રહ્માની સૃષ્ટિમાં આવું નહીં. કાંઈ વાંધો નહીં, હું 12 મહિનામાંથી એકે મહિનામાં ન મરું. ત્યારે ભગવાન કે કાંઈ વાંધો નહીં, અધિક મહિનો તારા માટે જ બનાવ્યો હોય કે અત્યારે અધિક મહિનો ચાલી રહ્યો છે હો. અને તરત ભગવાને હિરણ્યકશિપુને કહેલું છે કે બોલ, જે કાંઈ બ્રહ્માજી પાસે વરદાન લીધા હતા એ સાચા કે ખોટા? પૂરા થઈ ગયા ને બધાય? ત્યારે હિરણ્યકશિપુ ફાંફા મારવા લાગ્યો છે અને ભગવાને પોતાના તીક્ષ્ણ નખ હિરણ્યકશિપુના છાતીની અંદર મૂકી અને એની છાતી ચીરી નાખી છે. અને આકાશની અંદર હાહાકાર થઈ ગયો છે અને દેવતાએ પુષ્પ અને ચંદનની વૃષ્ટિ કરી જય જયનો નાદ કર્યો. બોલો નૃસિંહ ભગવાન કી. અને પછી તો ભગવાને એના આંતેડાની માળા કાઢી પોતાના ગળાની અંદર પહેરી છે. અને ભગવાન આજે એટલા ગરમ થઈ ગયા છે, એટલા ક્રોધિત છે કે દેવતાઓ પણ ભગવાન પાસે જઈ શકતા નથી. બ્રહ્મા, શિવ, ઇન્દ્ર આ બધા દેવતાઓ દૂરથી ભગવાનની સ્તુતિ કરે છે, પણ ભગવાન પોતાની જાતિનો એવો ભયંકર શબ્દ કરે છે કે આ શબ્દ સાંભળીને કોઈ પણ બાજુમાં જવા તૈયાર થતું નથી. એટલો ભગવાનને ગુસ્સો છે કે હિરણ્યકશિપુનું હાડ પિંજર ભગવાન આમ વિખ્યા જ કરે છે હો. અને તે વખતે ભગવાને ચારે બાજુ દ્રષ્ટિ કરી, જ્યાં દેવતાઓ સામું જોઈને દેવતાઓ પણ ડરી ગયા. અને પછી દેવતાઓએ કીધું કે હવે આ ભગવાનને શાંત તો કરવા પડશે ને. એટલે તરત લક્ષ્મીજી સામું જોયું અને કીધું કે તમે જાઓ, અર્ધાંગના કહેવાઓ, તમારાથી ભગવાન શાંત થઈ જશે. ત્યારે લક્ષ્મીજી કે ભગવાનના ઘણાય રૂપ જોયા, પણ આવું રૂપ જોયું હું પણ જઈ શકીશ નહીં. અને પછી તો છેલ્લી બાકી બધાએ દેવતાઓએ પ્રહલાદજીને પ્રાર્થના કરી કે તમારા માટે ભગવાનનો અવતાર થયો છે, માટે તમે જાઓ. અને જ્યાં ભગવાનની પાસે પ્રહલાદજી ગયા છે, તરત ભગવાને પોતાની બંને ભુજાઓથી પ્રહલાદજીને ઉપાડી પોતાના ખોળામાં બેસાડ્યા અને અતિ વાત્સલ્ય ભાવથી ભગવાન પ્રહલાદજીના મસ્તક ઉપર હાથ ફેરવા લાગ્યા છે. હાથ ફેરવી અને ભગવાનને સંતોષ ન થયો હોય ને એમ વાત્સલ્ય ભાવથી ભગવાન પોતાની જીભ દ્વારા પ્રહલાદજીને ચાટવા લાગ્યા છે. એટલો બધો પ્રેમ, જેવી રીતે ગાયને પોતાના વાછરડામાં પ્રેમ હોય ને એમ આજે ભગવાનને ભક્તની અંદર આવો પ્રેમ થયો છે. અને ભગવાન કહે છે કે હે બેટા પ્રહલાદ, મારા લીધે તને ઘણા બધા કષ્ટો સહન કરવા પડ્યા ને. ખરેખર તારી રક્ષા કરવામાં મને મોડું થઈ ગયું છે, માટે હે પ્રહલાદ તું મારા અપરાધને માફ કરજે. જ્યાં ભગવાને બે હાથ જોડીને પ્રહલાદજી પાસે માફી માંગી, આ દ્રશ્ય જોઈને દેવતાઓને આશ્ચર્ય થયું કે ભક્તો બંને હાથ જોડી અને ભગવાન પાસે માફી માંગતા હોય, પણ આજે તો ઊંધી ગંગા વહેવા માંડી કે ભગવાન ભક્ત પાસે હાથ જોડીને માફી માંગતા હોય છે. અને તે વખતે પ્રહલાદ પણ ગડગડા થઈ ગયા. પ્રહલાદજીની આંખમાંથી પણ પ્રેમના અશ્રુઓ વહેવા લાગ્યા. અને ભગવાનની સમક્ષ આ પ્રહલાદજીએ 42 શ્લોક દ્વારા ભગવાનની સ્તુતિ કરેલી છે. અને પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, મોટા મોટા શિવ, બ્રહ્મા આદિ દેવતાઓથી પણ તમે પ્રસન્ન થયા, એને ઘણી બધી સ્તુતિ કરી, છતાંય એના દ્વારા પણ તમે પ્રસન્ન થયા. પણ હું અસુર કુળની અંદર ઉત્પન્ન થયેલો છું, તો હું તમને કેમ રાજી કરી શકું? પણ હે ભગવાન, મને એક આશા છે કે જેવી રીતે ગજેન્દ્રએ તમારી સ્તુતિ કરી હતી અને તમે ગજેન્દ્રની વારે પહોંચી આવ્યા હતા, એવી જ રીતે આજે તમે પણ મારી વહારે પહોંચી આવ્યા. હે ભગવાન, એટલું તો ફાઇનલ થઈ ગયું કે તમે રૂપ ગુણ કઈ જોતા નથી, કેવળ ને કેવળ તમને જે ભજે ને એને જ તમે ભજો છો. ધન્ય છે પ્રભુ, ધન્ય છે. ભગવાન કહે છે કે હે પ્રહલાદ, તારા જેવો ભક્ત ભલે અસુર કુળની અંદર જન્મેલો હોય, છતાંય મારું ભજન કરતો હોય ને મારી ભક્તિ કરતો હોય ને એ જ ભક્ત મને વહાલો છે. કે ભગવાન કહે છે કે હે પ્રહલાદ,
તારી રક્ષા કરવામાં મને મોડું થઈ ગયું હો. ત્યારે પ્રહલાદજી કહે છે કે પ્રભુ, આ તો બધી તમારી લીલા છે, કે મારા બાપની શું એવું છે કે મને હેરાન કરી શકે. પણ હે ભગવાન, તમે આટલું ભયંકર રૂપ ધારણ કર્યું, બધા દેવતાઓ બી ગયા હશે, પણ આ ભયંકર રૂપથી હું નથી બીનો. તમારી આવી ભયંકર મુખની આકૃતિ, લપકારા મારતી જીભ, સૂર્ય જેવી મોટી મોટી આંખો તમારી, તમારા મોટા દાંત જાણે ભાલા ઉભા હોય ને એવા, તમે ગળાની અંદર આતરડાની માળા પહેરી છે, લોહીથી તરબાયેલું તમારું શરીર થઈ ગયું છે, અને જેમ સિંહના કાન એકદમ કડક થઈ જાય ને, ટટાર ઉભા રહે ને, એમ તમારા પણ કાન ટટાર ઉભા છે. આવું ભયાનક રૂપ જોઈ અને તમારા પત્ની પણ ડરીને ભાગી ગયા, લક્ષ્મીજી, પણ હું તમારાથી ડર્યો નથી. ભગવાન કે કેમ, એનું શું કારણ? ત્યારે પ્રહલાદજી કહે છે કે જુઓ ભગવાન, સિંહ જંગલની અંદર જઈ, મોટા પર્વત ઉપર જઈ અને જ્યારે ત્રાડ નાખે ને, ત્યારે મોટા મોટા પશુ પક્ષીઓ હોય ને એ પણ બધાય બી જાય, પણ સિંહનો બચ્ચો ક્યારે બીવે? ઈ તો સિંહની પીઠ ઉપર સવાર થઈ જાય. એમ ભગવાન, તમે ગમે તેટલી આવી ભયંકર ગર્જના કરીને, પણ હું તમારો છું, એટલે મને ક્યારે પણ તમારાથી ડર લાગ્યો નથી. અને હે ભગવાન, તમે કહેતા હો કે આ તમે મારી રક્ષા કરી નથી અને તમે આ મારા માટે રૂપ ધારણ કર્યું છે, પણ જુઓ, મારી રક્ષા તો તમે ત્યારે કરી કહેવાશે કે જ્યારે આ રજોગુણી અને તમોગુણી તમારી માયા છે ને, એ માયા થકી તમે મારી રક્ષા કરશો ને, ત્યારે જ તમે મારી સાચી રક્ષા કરી ગણાશે. અને હે ભગવાન, જુઓ, મારા તો ઈ જ મોટા ભાગ્ય કે આ સૃષ્ટિની શરૂઆતની અંદર તમે બ્રહ્માજીને ઉત્પન્ન કરેલા હતા, પણ ક્યારેય તમે બ્રહ્માજીને ખોળામાં બેસાડીને મને જેવો વાલને પ્રેમ કર્યો એવો કર્યો હે? તમારી લક્ષ્મીજી, તમારા પત્ની કહેવાય, એને પણ આવું સૌભાગ્ય પ્રાપ્ત નહીં થયું હોય એવું સૌભાગ્ય અસુર કુળની અંદર જન્મેલો હું, મને પ્રાપ્ત થયું છે. કે ખરેખર હે પ્રભુ, તમે મારા ઉપર પ્રસન્ન થયા હો અને આશીર્વાદ દેતા હો ને, તો ઇન્દ્રિયોને અંતઃકરણ થકી મારી તમે રક્ષા કરજો હો. કારણ કે આખું એ જગત ઇન્દ્રિય અને અંતઃકરણને આધીન છે. કે જેવી રીતે ઘણી પત્નીઓ વચ્ચે એક પતિની બુરી દશા થાય ને, એવી જ રીતે ઇન્દ્રિયોને અંતઃકરણ વચ્ચે જીવની બુરી દશા થાય છે. તો તમને બધાને ખબર હોય, તમારા એક પત્ની હોય તો તમે બધા આંચવી ન શકતા હો, કેવી દશા હોય તમને ખબર હોય. આગળની અંદર રાજાઓ ઘણી ઘણી રાખતા ને, તો કહે છે કે ઘણી પત્નીઓ વચ્ચે જેવી પતિની બુરી દશા થાય, એમ ઇન્દ્રિયો અને અંતઃકરણની વચ્ચે આ જીવની બુરી દશા થઈ જાય છે. એટલે હે ભગવાન, આ ઇન્દ્રિય જન્ય સુખ છે ને, એ તો ખસ જેવા છે. દાદર થઈ હોય ને, દાદર, હા, એની જ્યારે આપણે ખંજવાળ કરીએ ત્યારે કેવી મીઠી લાગે, પણ પાછળથી એનું પરિણામ કેવું ભયંકર આવે છે. એમ હે ભગવાન, આ વિષય સુખ છે એ ઉપરથી બધાય મીઠા સુખ રૂપ દેખાતા હોય, પણ ખરેખર એ વિષય સુખ તો બધાય કેવા છે? દુઃખ રૂપ છે. માટે હે ભગવાન, જેને ઇન્દ્રિયોને વશ નથી કરી અને જપ તપ સ્વાધ્યાય યોગ યજ્ઞ બધું કરતો હોય, તો ઈ ક્યારેય સુખી થઈ શકતો નથી. માટે જે ઇન્દ્રિયોને આધીન ન થાય ને, એ જ આ જગતની અંદર સુખી થઈ શકે છે. ત્યારે ભગવાન કહે છે કે બેટા, હવે તું માગ કઈ. ત્યારે કહે છે કે માગવાનું કઈ ભગવાન નહીં ને માગે ભગત ન કહેવાય. આ તો લેણ દેણનો સંબંધ, એ ભગવાનને ભક્ત વચ્ચે ક્યારેય જોઈએ નહીં. ત્યારે ભગવાન કહે છે કે મને ઈચ્છા છે, તું કંઈક માગ. ત્યારે પ્રહલાદજીને વિચાર થયો કે જો નહીં માગું તો મારી નિષ્કામ ભક્તિનું મને અભિમાન આવ્યું કહેવાશે. એટલે કહેલું છે કે ભગવાન, તમે બહુ આગ્રહ કરતા હો તો બસ મારે માગવું એ જ છે કે તમે મારી આ નિષ્કામ ભક્તિથી સદાને માટે પ્રસન્ન થજો. બસ બીજું કાંઈ મને માગવું નથી. ક્યારેય પણ મને મારી ભક્તિ ઉપર અભિમાન ના આવે એવી તમે મારા ઉપર કૃપા કરજો. એટલે ભગવાને રાજી થઈને કહેલું છે કે બેટા, તું કાંઈ માગતો નથી, છતાં પણ હું તને આ રાજ્ય સિંહાસન ઉપર પ્રસ્થાપિત કરું છું. તું મને કેન્દ્રમાં રાખી અને એક મન્વંતર સુધી તું રાજ્યને ભોગવીશ, અને પછી તારા શુભ કે અશુભ જે કોઈ કર્મ છે એ બધાએ બળી જશે અને મુક્ત બનીને અંતે મારા ધામને પામીશ. ભગવાન કહે છે કે પ્રભુ, તમે મને આટલું બધું પ્રદાન કર્યું, તો એક વરદાન હવે આપો. કે બોલ. કે
ત્યારે કહે છે કે મારા પિતાનું મૃત્યુ થયું ને, એ ગમે તેવો તમારો દ્વેષ કર્યો હશે પણ મારા પિતાની શ્રેષ્ઠ ગતિ થાય હો. ત્યારે ભગવાન કહે છે કે પ્રહલાદ, તારા જેવા ઘરની અંદર તારા જેવા પરમ ભક્ત જે માતા પિતા દ્વારા જન્મેલા હોય ને, એ માતા પિતાની 21 પેઢીનો ઉદ્ધાર તો થઈ જ ગયો હોય છે. માટે અને એટલું પણ યાદ રાખ બેટા કે તારા પિતાએ મારા ખોળાની અંદર એના શરીરનો ત્યાગ કર્યો છે, એટલે એની અધોગતિ તો કોઈ દિવસ થાય જ નહીં. અને પછી તો બ્રહ્માજીએ પણ ભગવાનની સ્તુતિ કરી, એટલે પછી ભગવાને બ્રહ્માજીને થોડાક વઢ્યા હો કે આવા વરદાન બીજી વાર દેતા ન જાજો, મારો ભક્ત પીડાય એવા વરદાન તમારે દેવા નહીં. આવી રીતે નારદજીએ યુધિષ્ઠિર મહારાજાને ભક્ત પ્રહલાદ આખ્યાનની રક્ષા કરી, ભક્તની રક્ષા કરી. અસુર કુળની અંદર જન્મેલા પ્રહલાદજી હતા છતાં પણ રક્ષા કરી છે. એટલે સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભગવાન છે ક્યારે પક્ષપાતી છે જ નહીં. અસુર કુળની અંદર જન્મેલા પ્રહલાદજીની પણ ભગવાને રક્ષા કરેલી હતી. આવી રીતે વાત કરી છે.